આપણે બનાવીશું લીલી ડુંગળીનું શિયાળુ શાક. હવે શિયાળો શરૂ થઈ ગયો છે અને એમાં પણ લીલી ડુંગળી માર્કેટમાં બહુ સરસ મળે છે. લીલી ડુંગળી છે એની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ છે જે આપણા પાચન તંત્રને મજબૂત બનાવે છે. સાથે સાથે એમાં વોર્મ ફિલિંગ છે જે આપણા શિયાળામાં ઠંડીમાં આપણા શરીરને હૂંફાળું ગરમ રાખવામાં મદદ કરે છે. તો આજે આપણે સરસ મજાનું સ્વાદિષ્ટ, ટેસ્ટી અને ફટાફટ બની જાય એવું લીલી ડુંગળીનું શાક બનાવીશું. તો અહીંયા 250 ગ્રામ લીલી ડુંગળી ધોઈ અને સમારી લેવાની છે. તમે જોઈ શકો છો અહીંયા મેં લીલી ડુંગળીને સમારી લીધી છે. સાથે સાથે મેં એક ઝીણું ઝીણું સમારેલું લાલ લીલું મરચું છે અને સાથે એક ટામેટું છે એ પણ મેં મીડિયમ ટામેટાને પણ ઝીણું ઝીણું સમારી લીધું છે. તો હવે અહીંયા આપણે સરસ મજાનું ટેસ્ટી સ્વાદિષ્ટ એવું આ ત્રણેય વસ્તુઓમાંથી લીલી ડુંગળીનું શાક બનાવીશું. અહીંયા 2 ચમચી તેલ ગરમ કરવા મૂકવાનું છે. 250 ગ્રામ સબ્જી હોય તો 1.5 ચમચી તેલ જોઈએ, પરંતુ આપણને આ શાકમાં તેલ થોડું વધારે જોઈએ તો 2 ચમચી લઈ લઈએ. એટલા માટે આપણે અહીંયા 2 ચમચી લીધું છે. ઓછી સબ્જીમાં, ઓછા સામગ્રીમાં આપણે સરસ મજાનું આ ટેસ્ટી શાક બનાવીશું. લીલી ડુંગળીનું શાક બનાવવાની ખૂબી છે, ખાસિયત છે. તમે આ જે લીલી ડુંગળીનું શાક છે, લીલી ડુંગળી અને સેવનું શાક, લીલી ડુંગળી ગાંઠિયાનું શાક આ જ રીતે બનાવી શકો છો. તો અહીંયા મેં સરસ રીતે તેલ ગરમ થાય એટલે મેં જીરું અને રાઈથી આ શાકનો આપણે વઘાર કરીશું. તો બંને વસ્તુને એડ કરી છે. બંને વસ્તુ સંતળાય એટલે એમાં આપણે હિંગ એડ કરવાની છે. હિંગ ઉમેરી જાય એટલે હળદર ઉમેરવાની છે. લીલી ડુંગળી છે, સાથે આપણે લીલા મરચાં ઉમેરવાના છે અને આમાં તમે લસણ પણ ઉમેરી શકો છો. અને લીલી ડુંગળી છે એટલે લીલી ડુંગળીનો જે ગ્રીન ટેસ્ટ હોય અને આપણે જાળવી રાખવા માટે હળદરમાં આપણે સાંતળીશું. તો અહીંયા આપણે હળદરમાં લીલી ડુંગળીને સાંતળીશું. અહીંયા આપણે પાણીનો ભાગ નથી ઉમેરવાનો, કારણ કે લીલી ડુંગળીમાંથી પાણીનો ભાગ બહુ છૂટે છે. અહીંયા આપણે 80 થી 90% સુધી ડુંગળીમાં પાણીનો ભાગ હોય છે. તો આપણે એમ જ તેલમાં જ આ શાકને સાંતળીશું. મીડિયમ આંચે આ શાક બનાવશું. બહુ ટેસ્ટી બને છે. તો અહીંયા આપણે હલાવી લેવાનું છે. હળદરમાં 1 મિનિટ સુધી તમે હળદરમાં સાંતળો. ખરેખર આ શાકનો ટેસ્ટ બહુ સરસ આવશે અને સાથેનો જે ગ્રીન કલર છે જળવાઈ રહેશે. તમને શાક ખાવાની મજા આવશે અને શાક દેખાવમાં પણ બહુ સરસ છે. નેચરલ જે ગ્રીનતા હોય એ જળવાય છે. એના માટે આપણે થોડી અમથી ચપટી હળદરથી આ શાકનો વઘાર કરીશું. અહીંયા આપણે થોડું હલાવીશું. તમે જોઈ શકો છો ડુંગળીમાંથી એમ જ પાણીનો ભાગ છૂટો પડી રહ્યો છે. તો બસ થોડી વાર આપણે હલાવતું જવાનું અને આપણું આ ટેસ્ટી શાક બનાવતું જવાનું છે. તો સરસ રીતે તમને ફટાફટ આ સબ્જી બની પણ જાય છે અને ખાવાની મજા પણ આવે છે. બાજરાના રોટલા સાથે, પરાઠા સાથે, ભાખરી સાથે સ્પેશિયલી આ શાક ખાવાની મજા જ કંઈક અલગ છે. તો હવે અહીંયા ધીરે ધીરે પાણીનો ભાગ છૂટો પડી રહ્યો છે. ગેસની આંચ મેં બહુ વધારે ફાસ્ટ નથી કરી, મીડિયમ સ્લો રાખી છે. વધારે મીડિયમ પણ નથી અને બહુ ફાસ્ટ પણ નથી, એ રીતે. તો મીડિયમ સ્લોમાં આપણે આ શાકને ચડવા દઈશું. 3 થી 4 જ મિનિટની અંદર આ સબ્જી બહુ સરસ મજાની ચડી જાય છે. બધી ડુંગળી છે ને પાણીનો ભાગ બળી જાય ને એટલે શાકનો કલર થોડો બદલાઈ જાય અને શાક જેટલા પ્રમાણમાં આપણે વઘારલી કર્યું હોય એના કરતાં થોડું ઓછું થઈ જાય. એટલે સમજી લેવાનું કે આપણી જે લીલી ડુંગળી, જે ગ્રીન ઓનિયન છે, સ્પ્રિંગ ઓનિયન જે ચડી રહી છે. હવે આપણે 2 મિનિટ થાય એટલે થોડું નમક ઉમેરી દઈશું અને ફરી હલાવીશું. એટલે ફટાફટ પાણીનો ભાગ બળી જશે. તો આપણે આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક બધા મસાલા કરતા જવાનું. પહેલાં કોઈ મસાલા કરવાના નથી, નહીંતર બધા મસાલા તળિયે ચોંટી જશે. તમારું શાક વધારે ટેસ્ટી નહીં બને. ભીંડાનું શાક છે, લીલી ડુંગળીનું શાક છે, પાલકનું શાક, મેથીનું શાક તમે બનાવો ત્યારે જે વસ્તુને તેલમાં માત્ર ચડવા દેવાની છે ત્યારે મસાલા ચડી જાય પછી લાસ્ટમાં કરવાના. અહીંયા જો આપણે ઓનિયન ઓછી થઈ ગઈ એટલો મતલબ કે ચડી ગઈ છે, એનો કલર બદલાયો છે, તેલ વધારે પ્રમાણમાં દેખાય છે એટલે છૂટું પડી રહ્યું છે, ત્યારે આપણે એમાં થોડું અમથું કાચું જીરું, ગરમ મસાલો, થોડી હળદર, થોડું મીઠું, થોડું લાલ મરચું ઉમેરી અને આપણે હલાવી લઈશું. ટામેટાં ઉમેરવાના છે એ પાછળથી ઉમેરીશું. તો અહીંયા આપણે 2 મિનિટ સુધી મીડિયમ આંચે બધા મસાલાને અને લીલી ડુંગળીને સાંતળવાનું છે. અને એમાં 2 મિનિટ થાય, બધા મસાલા એકદમ સેટ થઈ જાય એ પછી ટમેટાં ઉમેરવાના. જો ટમેટાં તમે પહેલેથી એડ કરશો તો તમારી જે સબ્જીનો ટેસ્ટ છે એ પ્રોપર આવશે નહીં. એટલા માટે આપણે ટામેટાને હંમેશા પાછળથી ઉમેરવાના છે. અને આમ પણ ટામેટામાં ખટાશનો ભાગ હોય, આપણે ડુંગળીને ચડવા દેવાની છે. પહેલેથી તમે ટમેટાં ઉમેરશો તો આપણી ઓનિયન ડુંગળી ચડશે પણ નહીં. અને જે બધા મસાલાનો ટેસ્ટ આપણે જેવી રીતે જોઈએ છે નથી આવતો, એટલે બધા મસાલાને પણ ઉમેરી 2 મિનિટ પછી જ આપણે ટામેટાં ઉમેરવાના છે. બસ અહીંયા ટામેટાં છેલ્લે ઉમેરવાથી ટેસ્ટ બધા બેલેન્સ થાય છે, ટેસ્ટ બધા સેટ થાય છે અને વધારે સ્વાદિષ્ટ એવી આપણી આ સબ્જી બનીને રેડી છે.
તો બસ અહીંયા આપણી સરસ મજાની શિયાળુ લીલી ડુંગળીનું શાક બનીને રેડી થઈ ગયું છે. આવી જ રીતે તમે પણ આ શાક બનાવો, ફટાફટ બની જાય છે, ઓછી સામગ્રીમાં વધારે ટેસ્ટી બને છે. તમારે સેવ ટમેટાનું શાક કરવું હોય અથવા સેવ ડુંગળીનું શાક કરવું હોય તો થોડું પાણી ઉમેરો, પાણી ચડી જાય એટલે એમાં થોડી સેવ ઉમેરી દો. અને ડુંગળી ગાંઠિયાનું શાક કરવું હોય તો પણ થોડું અડધા ગ્લાસ જેટલું બધા મસાલા ચડી જાય, ટમેટા ઉમેરી દો, પછી પાણી ઉમેરી 2 મિનિટ સુધી પાણી ઉમેરી ગાંઠિયા થશે ઉમેરી સેવ ડુંગળી સેવ અથવા તો ડુંગળી ગાંઠિયાનું શાક આવી જ રીતે શિયાળામાં બનાવીને ખાઈ શકો છો. તો ખરેખર આ રેસીપી પસંદ આવી હોય તો એકવાર બનાવજો જરૂર.